નમસ્કાર દોસ્તો, જય ભીમ, નમો બુદ્ધાય. આજે 14 એપ્રિલ એટલે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જન્મ જયંતિ છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના દિવસે મહારાષ્ટ્રની અંદર થયો હતો. અને આ મહામાનવે આ ભારતની ભૂમિ પર જન્મ લઈ ભારત દેશને ઘણું બધું આપીને ગયા છે. આ દેશની આખી આપણે કહી શકીએ કે આખી જો દેશની શકલ બદલી હોય તો ડૉક્ટર બી આર આંબેડકર સાહેબે બદલી છે. તો બાબા સાહેબ આંબેડકરની આપણને વાત કરું તો પોતે મહારાષ્ટ્રની અંદર દલિત સમાજના મહાર પરિવારમાં જન્મેલા ભીમરાવ એમનું બચપનનું નામ હતું. એમના પિતાનું નામ રામજી સતપાલ અંબાબેડકર હતું. માતાનું નામ ભીમાબાઈ હતું. પત્ની રમાબાઈ હતા અને એમના થકી 5 સંતાનો થયા હતા. તો બાબા સાહેબે જીવનમાં ખૂબ જ સંઘર્ષો કર્યા છે. નાનપણથી જ એમને અસ્પૃશ્યતાના કારણે, દલિત હોવાના કારણે આ હિન્દુ સમાજ દ્વારા ખૂબ જ ત્રાસ અને પીડા આપવામાં આવી હતી. અને આના કારણે આટલી તકલીફની અંદર ડગલે ને પગલે એમના અપમાન થયેલા છે. ના તો કોઈ સ્કૂલમાં જાય તો એમને બીજા વિદ્યાર્થીઓથી દૂર બેસાડવામાં આવતા હતા. એમના જોડે કોઈ પાણી પીવા માટે પણ અલગ માટલું રાખવામાં આવતું હતું. અને સંસ્કૃત સારી ભાષા આવડતી હોવા છતાં પણ એમને એવું કહીને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવે કે ભાઈ સંસ્કૃત ફક્ત બ્રાહ્મણો માટેની ભાષા છે. તો આવો ભેદભાવ કરતો મનુસ્મૃતિની વિચારધારાના કારણે બાબા સાહેબને ખૂબ જ હેરાનગતિ થઈ હતી. તો આ છતાંય બાબા સાહેબની જો એજ્યુકેશનની વાત કરું તો ભારતની અંદર એમને બોમ્બેની અંદર MA કર્યા પછી વિદેશમાં જઈને કોલંબિયા યુનિવર્સિટીમાં MA પોલિટિકલ, MA ઇકોનોમી, MA હિસ્ટ્રી, MA સોશિયોલોજીમાં PhD, MSc અને લો ઓફ બાર ડૉક્ટરેટની પદવી લઈ અલગ અલગ કન્ટ્રીમાં જઈને અભ્યાસ કરીને કુલ 27 જેટલી ડિગ્રીઓ અને 9 ભાષાઓનું જ્ઞાન લીધેલું છે. કદાચ એક ડિગ્રી તો કોલંબિયા યુનિવર્સિટીમાં એવી લીધી કે જેના માટે 8 વર્ષનો અભ્યાસક્રમની જરૂર પડે. તો 8 વર્ષનો કોર્સ બાબા સાહેબે પોતાની બુદ્ધિ ક્ષમતાનો ચમકારો બતાવી અને ફક્ત 3 વર્ષમાં પૂરો કરી નાખ્યો હતો. એટલા માટે કોલંબિયા યુનિવર્સિટી અગર આજે પણ બાબા સાહેબનું સ્ટેચ્યુ મૂક્યું છે અને નીચે લખ્યું છે કે ધ સિમ્બોલ ઓફ નોલેજ. કોલંબિયા યુનિવર્સિટીના 300 વર્ષ પૂરા થયા અને જ્યારે તપાસ કરવામાં આવી કે ટોપ વિદ્યાર્થીઓ કયા તો એ ટોપ વિદ્યાર્થીઓની અંદર પહેલો નંબર ડૉક્ટર બી આર આંબેડકર સાહેબનો હતો. આપણા દેશમાં કદાચ બાબા સાહેબના માનવાવાળો બહુ મોટો વાજે વર્ગ છે પણ પહેલાં નહોતો. પણ વિદેશોમાં પણ બાબા સાહેબને ખૂબ માનથી જોવામાં આવે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાહેબ એવું કહેતા હતા કે કદાચ બાબા સાહેબ જો અમારા ત્યાં જન્મ લીધો હોય તો અમે એમને સૂર્યા કહીને બોલાવીએ. આવા તેજસ્વી વિદ્યાર્થી હતા અને તેજસ્વી ક્રાંતિકારી હતા, મહાન નેતા હતા. એમને અભ્યાસ કરી અને બાબા સાહેબનું એક સ્લોગન હતું કે શિક્ષા વો શેરની કા દૂધ હે, જો ભી પીએગા વો દહાડેગા. મિત્રો, કોઈ પણ સમાજ જો પછાત હોય અને એને જો વિકાસ કરવો હોય તો એના પાયામાં ફક્ત ને ફક્ત શિક્ષણ છે. દોસ્તો, શિક્ષણ વગર કોઈ પણ સમાજનો ઉદ્ધાર થઈ શકે નહીં. તો દરેક વ્યક્તિએ શિક્ષણ ઉપર ધ્યાન આપવું જોઈએ, બાબા સાહેબમાંથી શીખવું જોઈએ. આ સિવાય બાબા સાહેબે ભારતના અંદર રહી અને કેટલા કામ કરે તો એની થોડીક ઝલક આપવાની હું કોશિશ કરીશ. બાબા સાહેબે ધ પ્રોબ્લેમ ઓફ રૂપીસ નામનો થીસીસ રચી. આપણી RBIની સ્થાપના થઈ એ એના સિદ્ધાંતો પરથી થયેલી છે. તો આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપનાના મૂળમાં પણ બાબા સાહેબનું બહુ મોટું યોગદાન છે. આ સિવાય ભારતનું બંધારણ, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, એટલે કે ભારતનું બંધારણ બનાવવા માટે પણ બાબા સાહેબે બહુ મોટું કામ કરેલું છે. તો અને બંધારણની જો વાત તમને કરું થોડી ડીપમાં, તો ભારતના બંધારણની અંદર બાબા સાહેબે જે અમુક કલમો ઉમેરી છે એ ખરેખર નાના અને પીડિત અને વંચિત અને શોષિત લોકો માટે ખૂબ જ વરદાનરૂપ સાબિત થઈ છે. તો કયા કયા એવા જે આર્ટિકલો હતા જેનાથી દરેક વ્યક્તિને સારી રીતે થાય, તો બંધારણ વિશે 2 મિનિટ વાત કરીશ. તો ભારતીય બંધારણની અંદર પહેલો જ ઇક્વેલિટી એટલે કે સમાનતાનો કાયદો બાબા સાહેબે આપ્યો કે ભારતની અંદર રહેતા દરેક નાગરિક, જ્યારથી આપણું બંધારણ અમલ આવ્યું ત્યારથી દરેક નાગરિકને સમાન અધિકાર રહેશે
ચાહે કોઈ જાહેર રસ્તાઓ પર હરવા ફરવાનું, જાહેર હોટલ ઉપર જમવાનું, જાહેર થિયેટરોમાં પિક્ચર જોવા માટે, સ્નાન કરવા માટે, કોઈ પણ જગ્યાએ દુકાન કે બજારમાં હરવા ફરવાનું, ત્યાં કોઈ જાતની આભડછેટ કે અસ્પૃશ્યતા રાખી શકાશે નહીં. તો જ્યારે બાબા સાહેબે પહેલો જ મહાર સત્યાગ્રહ કર્યો ત્યારે એમને પાણી પીવા માટે તળાવમાંથી પાણી પીધું. એ વખતે પણ બાબા સાહેબે સત્યાગ્રહ કરવો પડે ત્યારે તો એમને દલિતોને પાણી પીવાનો અધિકાર મળે હતો, નહીં તો જાહેર સ્થળોએ કૂવામાંથી પાણી પણ પીવા દેવામાં આવતું નહોતું. અને આવું વિચિત્ર મનગળક કહાનીઓ બનાવેલું જે મનુસ્મૃતિ નામનો જે ગ્રંથ હતો એ 27 ડિસેમ્બર 1927ના દિવસે બાબા સાહેબે મનુસ્મૃતિ દહન કરી અને એનો વિરોધ કર્યો હતો, જે હિન્દુ ધર્મનું બહુ મોટું દૂષણ કહી શકાય. કે અને આ ધર્મગ્રંથ જ ના કહેવાય કે જે એક માણસને બીજા માણસની અંદર ભેદભાવ કરતાં શીખવાડતું હોય. તો એનું મનુસ્મૃતિ દહન કરી અને ભારતના બંધારણની અંદરથી એક આ બધા દૂષણો દૂર કરી અને બાબા સાહેબે જે ભારતીય બંધારણ બનાવ્યું તો એની અંદર કયા કયા સુધારા કર્યા એની જો તમને ઝલક આપું તો બાબા સાહેબે કહ્યું કે પહેલો તો સમાનતાનો કાયદો, કે આ દેશની અંદર બીજું મતદાન આપવાનો અધિકાર. તો ભારત દેશના કોઈ પણ નાગરિક હોય, ચાહે સવર્ણ હોય કે દલિત હોય, કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય, ગરીબ હોય કે અમીર હોય, ભણેલો હોય કે અભણ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, તમામ સમાન મત આપવાનો અધિકાર બાબા સાહેબે આપેલો છે. એ સિવાય બાબા સાહેબે મજૂરો પર પણ એક સરસ કાયદો બનાવ્યો હતો લેબર માટે. તો 12 કલાકની જગ્યાએ 8 કલાક શ્રમ કરવો અને 8 કલાકથી વધારે કોઈને જબરજસ્તી શ્રમ ના કરાવી શકાય એ માટે પણ બાબા સાહેબે કાયદો આપેલો છે. આજે આપણે જે 8 કલાકની નોકરી કરીએ છીએ બાબા સાહેબની બદૌલત છે, નહીં તો 12 કલાકને 15 કલાક જબરજસ્તી માણસને કામ અને વેઇટ કરવા માટે મજબૂર કરવામાં આવતા હતા. એ સિવાય કોઈ પણ પ્રેગ્નેન્ટ લેડીઝ હોય અને જો કર્મચારી તરીકે કામ કરતી હોય તો એમને ગર્ભ અવસ્થા દરમિયાન છેલ્લા અમુક સમય સુધી એમને છુટ્ટી રજા આપવી પડે, એવું પણ બંધારણમાં જોગવાઈ કરી છે. અને એ પણ એમનો પગાર કાપ્યા સિવાય, એટલે વેતની છુટ્ટી જેને કહીએ છીએ. મહિલાઓને પહેલાં કોઈપણ જાતની સંપત્તિ ખરીદવાનો પણ અધિકાર નહોતો, વારસાઈ હક નહોતો, સ્ત્રી વારસાઈ હક આ બાબા સાહેબની દેન છે. આજે મહિલાઓ સશક્તિકરણની વાતો તો બધા જ નેતાઓ કરે છે, પણ ખરેખર સ્ત્રી સશક્તિકરણ માટે બાબા સાહેબે જે કામ કર્યું છે એ કાબિલે તારીફ છે. આ સિવાય બાબા સાહેબે આવા તો બંધારણની અંદર તમને કેટલા કહું અને કેટલા ના કહું. નાના માણસને આગળ લાવવા માટે બંધારણની અંદર ખૂબ જ બધા હરવા ફરવાનો અધિકાર, વાણી સ્વતંત્રતાનો અધિકાર, અભિવ્યક્તિ સ્વતંત્રતાનો અધિકાર. તમે કોઈ પણ ચાલુ સરકાર જો તમારા એનું શાસન બરાબર ના લાગે તો એના વિરુદ્ધ આંદોલનો કરવાનું, સરઘસ કાઢવાનું, સૂત્રોચ્ચાર કરવાનું, પોસ્ટરો કે બેનરો છાપી એનો વિરોધ કરવાનો, કાર્ટૂન દ્વારા કે સરઘસ દ્વારા તમે વિરોધ કરો તો આ કાયદાકીય ગુનો બનતો નથી. તો આવો જે વાણી સ્વતંત્રતા અને અભિવ્યક્તિ સ્વતંત્રતાનો જે કાયદો છે એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપ્યો છે. તો આજે આપણે બધા જે શાંતિથી જીવી શકીએ છીએ એ ભારતના બંધારણના કારણે. કોઈ તમારા પર દમન ના કરી શકે, વ્યક્તિને સ્વતંત્રતાનો કાયદો આપ્યો કે કોઈ વ્યક્તિને અકારણ કેદ ના કરી શકાય. તો સ્વતંત્ર રહેવાનો અધિકાર, પછી જીવન સ્વતંત્રતાનો કાયદો, અભિવ્યક્તિ ધર્મ સ્વતંત્રતાનો કાયદો. કોઈ પણ વ્યક્તિએ પોતાની મનપસંદ ધર્મ પાળવો એ એનો અધિકાર છે. આવું કરતાં એને કોઈ રોકી ના શકે. આનો પણ બાબા સાહેબને છે. તો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન બનાવ્યું, એ સિવાય હિન્દુ કોડ બિલ બનાવ્યું. અને બાબા સાહેબે જોયું કે હવે આ લોકો એમની માનસિકતા છોડવા તૈયાર નથી. અને બાબા સાહેબે તમે જો તો છેલ્લે કંટાળીને હિન્દુ ધર્મ છોડી હિન્દુઓના ત્રાસના કારણે એમને જે જૂની રૂઢિઓ એ છોડવા તૈયાર નહોતા અને દલિતોને સન્માન આપવા તૈયાર નહોતા. એટલા માટે હિન્દુ ધર્મ છોડીને બાબા સાહેબે બૌદ્ધ ધર્મ અપનાવી અને બુદ્ધમ શરણમ ગચ્છામી કીધું અને બહુ જ મોટી સભા કરી બાબા સાહેબે બૌદ્ધ ધર્મ અપનાવ્યો. ત્યારે એમના છેલ્લા શબ્દો હતા કે હાશ, આજે મને હિન્દુ નર્કમાંથી મુક્તિ મળી ગઈ. એક મહામાનવ, આટલી બુદ્ધિશાળી વ્યક્તિ આવા શબ્દો ક્યારે કહે? આજે આપણા હિન્દુ ધર્મનો લુપ્ત થઈ રહ્યો છે તો એના પાછળ કારણ બીજું કોઈ નહીં, આપણે પોતે છે અને આપણી જૂની રૂઢિઓ છે. આપણા હિન્દુ ધર્મની અંદર સતી પ્રથા, દૂધ પ્રીતિ પ્રથા, દહેજ પ્રથા, આવી અનેક ખરાબ રૂઢિઓના કારણે આપણો ધર્મને નીચું જોવાનો વારો આવે છે. અને દિવસે દિવસે આપણો લુપ્ત થતો આ ધર્મને આપણે બચાવવા માટે આપણી જૂની રૂઢિઓ છોડવી પડશે મિત્રો. તો બાબા સાહેબની વાત તમને કરું તો બાબા સાહેબ ભારતના પહેલાં કાયદા મંત્રી હતા. અને બાબા સાહેબના
25 ડિસેમ્બરના દિવસે બાબા સાહેબે પરિનિર્વાણ દિવસ છે, એટલે કે બાબા સાહેબે આ દુનિયાને અલવિદા કીધું એ પછી બાબા સાહેબને ભારત રત્નનો એવોર્ડ પણ મળેલો છે, જે બહુ મોટું ભારતનું સન્માન એવોર્ડ કહેવાય. બાબા સાહેબની કથાની અંદર મેં એવું પણ જોયેલું છે કે બાબા સાહેબનો જ્યારે દીકરો રાજરત્ન આંબેડકર દવાના અભાવના કારણે આ દુનિયા છોડી અને મૃત્યુ પામ્યા, અને બાબા સાહેબ જ્યારે ઘરે આવ્યા તો એના શરીર પર કફન ઓઢાડવાના પણ પૈસા નહોતા. મિત્રો, આટલી બધી ગરીબી એક ભારતના કાયદા મંત્રીને જ્યારે જોઈ પડે તો બાબા સાહેબ રડતા હતા કે આ કેવી બલિહારી કહેવાય, કેવી કર્મની કઠણાઈ કહેવાય કે પોતાના બાળકને કફન પણ ઓઢાડવા માટેના પૈસા નહોતા. પણ બાબા સાહેબે એ પોતાનું દુઃખ છુપાવી અને પછી ભારત માટે એમને બંધારણ બનાવ્યું, ધ પ્રોબ્લેમ ઓફ રૂપીસ રચી અને ભારતનું આરબીઆઈની સ્થાપના કરી ભારતને સમૃદ્ધ બનાવવા માટે પોતાનું જીવન ન્યોછાવર કર્યું છે. તો આવા મહામાનવી આખી જિંદગી જેને આપી દીધી હોય આ દેશ માટે, તો એની જન્મજયંતિ દરેક વ્યક્તિએ એમને સત નમન કરવા જોઈએ. આ વાત સાથે હું કહેવા માગું છું કે દરેકે વ્યક્તિએ બાબા સાહેબના આ ઋણ ભૂલવાના જોઈએ, ચાહે ગમે તે સમાજનો હોય, ગમે તે જ્ઞાતિનો હોય, પણ જેને ભારતના કરોડરજ્જુ મજબૂત કરી છે એવા બાબા સાહેબ આંબેડકરને સત વંદન. જય હિન્દ, જય ભારત, નમો બુદ્ધાય, જય ભીમ.